ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરી દ્વારા ખેડૂતો માટે આનંદના સમાચાર આપતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિભાવ 10 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે કેટલ ફીડના ભાવમાં 70 કિલોની બોરી પર 35 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આણંદની અમૂલ ડેરી ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન વિપુલભાઈ પટેલે જાહેરાત કરતા કહ્યું હતું કે અમૂલ દૂધના ખરીદ ભાવમાં ખેડૂતોને પ્રતિ 100 કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર ખેડૂતોને દૂધના ભાવમાં વધારો આપવાની સાથે સાથે કેટલ ફીડના ભાવમાં પણ 70 કિલોની ગુણમાં 35 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને પ્રતિ કિલો દાળમાં 2 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતોને ફાયદો થશે। આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ જેટલા પશુપાલકોને તેનો ફાયદો થશે અને દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને તેનો ફાયદો મળશે। તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓની ટીમે અમૂલ ડેરીમાં સત્તા સંભાળ્યા બાદ ખેડૂતોના હિતમાં કાર્ય કરવામાં આવ્યું છે। દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવેલો ભાવ વધારો આગામી 1 જૂન 2025ના રોજ સવારથી અમલમાં આવશે। અમૂલ દૂધનો ખરીદ ભાવ 855 રૂપિયા પ્રતિ કિલો ફેટ હતો, જેમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે ખેડૂતોને પ્રતિ કિલો ફેટ 865 રૂપિયાનો ભાવ આપવામાં આવશે। દૂધના ખરીદ ભાવમાં વધારો થતાં ભેંસના દૂધમાં 6% ફેટનો ભાવ 52.82 રૂપિયા હતો, જે હવે વધીને પ્રતિ કિલો ફેટ 53.44 થશે, જ્યારે ગાયનો દૂધનો ભાવ 3.5% ફેટ જે 35.83 હતો, જે વધીને 36.25 રૂપિયા થશે, જ્યારે અમૂલ દાળના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં 70 કિલોની બેગનો હાલનો ભાવ 1540 છે, જેમાં 35 રૂપિયાનો ભાવ ઘટાડવામાં આવતા નવો ભાવ 1505 રૂપિયા થયો છે, જ્યારે અમૂલ દાળ 50 કિલોનો હાલનો ભાવ 1075 રૂપિયા છે, જેમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા નવો ભાવ 1050 થયો છે। જે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં દાળમાં ઘટાડો કરવામાં આવ્યો છે, શું કહેશો? અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત દાળમાં ભાવ ઘટ્યા હોય એવું તમે સાંભળ્યું નહીં હોય, જ્યારે દૂધના ભાવ વધારો દાળમાં અમે પ્રતિ બેગે 70 કિલોના દાળની બેગમાં લગભગ 35 રૂપિયાનો ઘટાડો કર્યો અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 855થી વધારીને 865 આપવામાં હવે આવશે। કેટલા પશુપાલકોનો ફાયદો થશે એનાથી? 6.5 થી 7 લાખ પશુપાલકોને ત્રણેય જિલ્લા મળીને થશે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।